જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બાસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બાસ્કીના કિચનમાં. તો આજની મારી રેસીપી છે વેજ પુલાવ સાથે કઢી. તો મેરેજ ફંક્શન ચાલી રહ્યું છે, તો આજની મારી રેસીપી છે વેજ પુલાવ. તો હું તમને એની બધી ઇન્ગ્રેડિયન્ટ્સ, બધી સામગ્રીઓ બતાવું. તો આજનું મારું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે પુલાવ બનાવવાની છું. તો તેના માટે મેં અમૂલના મસ્ત બાસમતી ચોખા લાવીને આ રાઈસ મેં ઓસાવી લીધો છે. પછી બધા વેજીસમાં બારીક કાપેલું ગાજર, વટાણા જેને મેં થોડીક વાર પહેલા બાફી દીધા છે, ફ્લાવર જે નાનું નાનું કાપ્યું છે, હલકું હલકું મેં આમ 1 થી 2 મિનિટ માટે પેલું આપણે શું કહેવાય ને પાણીની અંદર જરાક કકડાવી દીધું છે, વધારે નહીં. કેપ્સિકમ બારીક કાપેલા, બારીક કાપેલું લીલું મરચું જેને મેં ઝીણું ઝીણું કટ કરી નાખ્યું છે, જે આપણે વેજ પુલાવની અંદર નાખીશું. પછી સ્પાઇસીસમાં જ્યારે આપણે બટર નાખીને વઘાર કરીશું અંદર સાતરવામાં, તો લવંગ, તમાલપત્ર અને તજ આ યુઝ કરીશું, અને જીરું, અને આ છે પુલાવનો સ્પેશિયલ મસાલો. તો ચાલો હવે આપણે તૈયારી કરીએ આગળની. તો મેં એક નોનસ્ટિક ને ગરમ થવા મૂકી દીધી છે. એની અંદર આપણે અમૂલનું બટર, તો અહીં આપણું બટર મસ્ત એવું ગરમ થઈ ગયું છે. તો અંદર નાખીશું એક નાની એવી ચમચી જીરું. તો અહીં બટરમાં જીરું સાતળાઈ ગયું છે. તો હવે એની અંદર નાખીશ લવંગ, પહેલા નાખીશ તમાલપત્ર, લવંગ અને તજપાન. પછી નાખીશું ફ્લાવર, જે ફ્લાવર મેં નાનું નાનું એની કળી કહેવાય ને, ફ્લાવરની નાની નાની કળી કાઢીને એને 2 થી 3 મિનિટ માટે પાણીમાં ઉકાળી દીધી છે, જેથી કાચું ના લાગે. હવે ફ્લાવરની સાથે નાખીશું ગાજર, પછી નાખીશું કેપ્સિકમ, વટાણા. આ બધું આપણે મિક્સ કરી દેશું. રાઈસ વ્હાઈટ દેખાય અને વેજીસ દેખાય એ પ્રમાણે કરવાનો છે. તો એને થોડો સ્પાઇસી ટેસ્ટ આપવા માટે મેં અહીં લીલું મરચું છે જેને બારીક કાપી નાખ્યું છે, તેને પણ નાખીશું. થોડો ટેસ્ટ પ્રમાણે નાખ્યું છે મેં. તો તમે જોઈ શકો છો કેટલા મસ્ત વેજીસ દેખાય છે. હવે આ વેજીસની અંદર હું એકદમ નોર્મલ નાની એવી ચમચી મીઠું નાખીશ, કારણ કે આપણે જ્યારે બાસમતી ભાતને ઓસાવ્યો છે તો એની અંદર પણ મીઠું નાખ્યું છે. આ છે સ્પેશિયલ પુલાવનો મસાલો જે હું આની અંદર નાખીશ. બિરયાનીનો મસાલો અલગ આવે, પુલાવનો મસાલો અલગ આવે, ગરમ મસાલો અલગ આવે. તેમાં જ અત્યારે આ પુલાવનો જે મસાલો છે તે દરદરો હોય, એકદમ બારીક પાવડર જેવો નથી હોતો. તો હું એ યુઝ કરું છું પુલાવ બનાવતી વખતે. તો અહીં વેજીસ મસ્ત એવા થઈ ગયા છે, જુઓ. હવે હું આની અંદર નાખી દઈશ અમૂલના બાસમતી ચોખા, જેને મેં થોડીક જ વાર પહેલા ઓસાવીને રાખ્યો છે. તો હવે જ્યારે હલાવું છું ત્યારે એટલા મસ્ત કલરફુલ બધું જ દેખાશે અંદર. એકદમ ઝટપટથી બની જાય એવી રેસીપી છે. રાઈસ તો ચોખા તો બધાના ઘરમાં હોય, જરૂરી નથી કે તમે બાસમતી ચોખાનો જ યુઝ કરો. તમારી પાસે જે અવેલેબલ હોય તે તમે યુઝ કરી શકો છો. વેજીસ તો બધાના ઘરમાં હોય જ, કંઈ પણ વેજીસ તમે નાખી શકો. ફણસી પણ નાખી શકો, કોબીજ પણ નાખી શકો. આપણી પાસે જે અવેલેબલ હોય તે શાક તમે નાખી શકો છો. તો જુઓ કેટલો મસ્ત રાઈસ દેખાય છે ને. હવે થોડુંક એને હાઈ ફ્લેમ કરું છું, જેથી એની અરોમા એકદમ મસ્ત આવી જાય. તો મારો રાઈસ હવે રેડી થઈ ગયો છે. તો હું હવે એને પ્લેટિંગની તૈયારી કરીશ. આપણે પુલાવ તો જોઈ લીધો, પણ જ્યારે મેરેજ ફંક્શનમાં જે કઢી બને છે તે સેમ સ્ટાઇલથી મેં આ કઢી બનાવી છે. રસોઈયા મહારાજ બનાવે એવી જ રીતે. આની અંદર મેં આંબા હળદર, આદુ, લવંગ, તજ અને જીરું અને લીમડો નાખીને એક પેસ્ટ બનાવી છે. એની અંદર કઢીની છાશની અંદર મેં નાખ્યું, અંદર બેસન નાખ્યું ને એને આટીને પહેલા તૈયાર કરી, અને એ જ્યારે કમ્પ્લીટ થઈ ગયું ઉકાળી ને એની ઉપર મેં વઘાર નાખ્યો છે. તો સેમ રસોઈયા મહારાજ બનાવે એ રીતે ટેસ્ટ આવશે. તો તમે મેં અમારા યુટ્યુબના લાઈવમાં મેં એ રેસીપી પણ બનાવી છે. તો અહીં કઢી પણ તૈયાર છે, અને હું હવે પુલાવને પણ પ્લેટિંગ કરી રહી છું. તો મારી આ રેસીપી તૈયાર થઈ ગઈ છે. ચલો આવી જાઓ. આજે મેં બનાવ્યું છે વેજ પુલાવ અને કઢી.
તમને મારી આ રેસીપી કેવી લાગે છે? ફ્રેન્ડ્સ, મારું આ લંચ મીલ તૈયાર થઈ ગયું છે. મેં બનાવી દીધા પુલાવ ને કઢી. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો.